હા आवा संत ना होत संसार में ओला जली जात भरमान साधु ना होत संसार में साधु वाला बोला जली जात भरमान नान गिरल है से बोला ठारत ठामोर तो याद नो लावो ए दिल जिया कल कोने भालू रे याद नो लावो यदि आज से ये मुझा तो ने काल नहीं रे संसार की माया डूगर माते एक देर नी रे नाम नो मनवागे आवा तपस्वी देखा तप करे सारनी जाने रे आवा तपस्वी देखा तप करे संसार नो लावो लीजिए रे कल कोने भालू रे याद नो लावो आज से ये वो कल मेरे संसार की माया रे माया कोना स्वरूप कोना वासरू रे कोना माने जोने काले जाऊ एक नूरे बेलो कोई नो सा काले जाऊ एक नूरे बेलो नहीं कोई नो सा बेलो नहीं रे सा बेलो नहीं આહા સામે દાદા દેખાય દાદા દેખાય ના દેવળ હશે તો મારો નાથ છે મારો નાથજીના પૂજારી છે તો ચાલ સામે પૂજારી કે ધોનો તકે બેટાસ મને ચાલ તમને બોલાવીને પૂછી જાઉં અરે બુને મહારાજ હા દીકરા હા બાયણા જોતા કોણ આવ્યું હાલો જોતો હા સીતારામ ભગત સીતારામ બાબુ ક્યાંથી આવો ઘરેથી તે બધે ઘરેથી જ આવતા હોય આમ ક્યાંથી આવો પોકરણગઢથી પોકરણગઢથી તો હું લેવા આવ્યા અરે બુને મહારાજ હા તમારો ગુરુ છે ના ના તો ઓલું કોણ છે ઈ નાથા બાપા હે નાથા તેજા તેજા ટપો ટપુડાના દીકરા કોણ છે બાઈને કોઈ ભક્તરા છે હું કે બહુ હેરાન કરે હેરાન કરે હા તને હા મને બોલો ને મહાત્મા મારા શું કામ પડ્યા તમારે? સીતારામ બાબુ સીતારામ બાપુ નમો નારાયણ બાબુ નમો નારાયણ અરે બાબુ હા બાપુ આ મંદિર કોના છે આ મંદિર તો અમારા બાપના બાપુ અરે બુને મહારાજ હા મંદિર તમારા બાપના જ હોય હોય એમાં મૂર્તિ કોની છે મૂર્તિ હનુમાની તો તમે માનો કોને હે માનો કોને ખાવા દે ને એટલે એમ નહીં તો તમે સેવા કોની કરો સેવા કરી ભોળાનાથની બાપુ અરે બધા મહારાજ હા તો મંદિર શિવશંકર ના છે શિવશંકરના હા અરે બધા મહારાજ જો શિવશંકર ના મંદિર હોય તો આજ મારે એની પૂજા કરવી છે હા તમે હું ભવાડો કરી આયા નહીં બાપુ તમે પૂજા કરો આપણે તઈને ભેગા બેઠીને પૂજા કરશું તો આ ખાટા ખાટા ગંધાતી ના નાયા એક નહીં અરે બધા મહારાજ હા એટલે એમ તક નદી તો બતાવો સ્નાન કરીને તમારી બાજુમાં હું બેસી જાઉં આમ જાય ગંગા આમ જાય ગંગા આમ જમના આમ જમના આમ સરસ્વતી આમ સરસ્વતી આમ ગોદાવરી આમ ગોદાવરી જ્યાં હારું લાગે ને સ્નાન કરતા હો કાઈ વાંધો નહીં બાબુ હાલ બેસ એવી ખળખળ વેતી ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા એવી ખળખળ વેતી ગંગા રે એમાં સ્નાન કરે અજમલ રાજા
ધૂન લાગી બોલા તારી ધૂન લાગી એ પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી અરે ભોળા શંભો તમારી ધૂન લાગી તારી ધૂન લાગી બોલા તારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય હાર 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 કોણ ઘેરો માથયો ફૂટો ઢટો જાડ્યો નાટો ભાઈ નાટો મારો ભોળો ઢટો થયો બમ 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 હે ડોલે ડોલે લઈને આકાશ રે ડોલે મારું ઈંદરાસન હે ડોલે ડોલે લઈને આકાશ રે ડોલે મારું ઈંદરાસન ભયો કોણો જાગો છે દુશ્મન રે ડોલાવે મારું ઈંદરાસન ભયને મારું પાડું ને કાઢું બાર રે ડોલે મારું ઈંદરાસન ભયને મારું પાડું ને કાઢું બાર રે ડોલે મારું ઈંદરાસન જય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય દેવોના દરબાર યાજો હલક ડોલક થાય જય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય બ્રહ્માના બ્રહ્માંડ યાજો હલક ડોલક થાય જય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય વિષ્ણુ ના હોય તો યાજો હલક ડોલક થાય જય હલક ડોલક થાય રે દેવળ હલક ડોલક થાય દેવોના દરબાર યાજો હલક ડોલક થાય દેવોના દરબાર યાજો હલક ડોલક થાય દેવોના દરબાર યાજો હલક ડોલક થાય આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ ધરીને બેઠતા હતા છતાં મારા ઇન્દ્રાસનને ઉની આંચ પણ ન આવતી તો આજ શું થયું પરંતુ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી આજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે એને હું કરવું તમારા ઇન્દ્રાસનને આજ 12 માસ નહીં તેમજ આજ 12 દિવસ નહીં તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે કેમ એમ કરે છે હજી કાળા માથાના માનવીને જાણ નથી કે આજે દેવરાજ ઇન્દ્રની ભુજાઓમાં કેટલી તાકાત છે બતાવો તો તો લાવ આજ મ્યાનમાંથી શમશેર મુક્ત કરી આજ પેલો પ્રહાર કરી તેના ધરથી મસ્તક જુદા કરું કેમ થયું આજ પેલો પ્રહાર કરવા છતાં આજ દેવરાજ ઇન્દ્રની શમશેર ચકાઈ રહી છે તો લાવ બીજો પ્રહાર કરી અને તેના ધરથી મસ્તક જુદા કરું કેમ થયું બીજામાં નો મેળે આવ્યું બાબુ આજ બબે પ્રહાર કરવા છતાં આજ દેવરાજ ઇન્દ્રની શમશેર ચકાઈ રહી છે કેમ એમ કરે છે ઈ? તો આની પાછળ જરૂર કોઈ ધર્મ સંકટ હોવું જોઈએ હા બહુ મોટું છે જ્યારે દેવલોકની અંદર દેવ સભા ભરાણી ત્યારે દેવાધિ દેવ બ્રહ્માએ મને વચન આપ્યું હતું કે સાવ દેવરાજ ઇન્દ્ર જ્યારે સંકટ પડે વિપતના વાદળા ઘેરાઈ ત્યારે મને યાદ કરજો તો અત્યારે સંકટ પડી છે વિપત પડી છે તો લાવ દેવાધિ દેવ બ્રહ્માને બોલાવો યા જય ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે યજો તપોવન મોજાર યજો તપોવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે આવ્યા તપોવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે હરે દેવ બ્રહ્માના ચરણોમાં
હાજ દેવરાજ ઇન્દ્રના નમન છે પ્રભુ. અરે કહો દેવરાજ ઇન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? હરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, બધું જ જાણો છો, છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો? તમારા મુખે સાંભળવા માંગુ છું. હરે પ્રભુ, તો સાંભળો. હાજ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. હાજ 12 માસ નહીં, તેમજ હાજ 12 દિવસ નહીં, તેમજ આજ 3.5 દિવસની અંદર હાજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે. કાં તો આનો કાંઈ ઉપાય કરો, કાં તો આપ મને રજા આપો તો મ્યાન માંથી શમશેર ખેંચી આજ મસ્તક તેના જુદા કરું. અરે નહીં દેવેન્દ્ર, આ વાત વિશે હું કાંઈ નથી જાણતો. હરે પ્રભુ, હની જાણ સ્વયં ઇન્દ્ર દેવને ન હોય, બ્રહ્મા દેવને ન હોય તો આની જાણ છે કોને પ્રભુ? મારાથી મોટા વિષ્ણુ જરૂર જાણતા હશે. એ તમારી જેમ છે, જાણે બધું પણ કાંઈ કે નહીં. હરે પ્રભુ, તો વૈકુંઠ વાસી વિષ્ણુ દેવને બોલાવો. બોલાવો ભગવાન, જોઈ તમારું ઘરું ક્યાં છે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. બ્રહ્મા સંકટ વિષ્ણુ આવી અરે, બ્રહ્મા સંકટ વિષ્ણુ આવી અરે. તપોવન મોજાર, તપોવન મોજાર. બ્રહ્મા સંકટ વિષ્ણુ આવી અરે. અરે કહો દે બ્રહ્મા, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? કામ તો દેવરાજ ઇન્દ્રને પડ્યા. હરે વૈકુંઠ વાસી વિષ્ણુ દેવના ચરણોમાં દેવરાજ ઇન્દ્રના નમન છે પ્રભુ. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? હરે પ્રભુ, આપ તો બધું જ જાણો છો, અંતર્યામી છો, છતાં દેવરાજ ઇન્દ્રને શા માટે પૂછી રહ્યા છો? છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું. હરે પ્રભુ, તો સાંભળો. આજ સામે તે શિવ શંકરના મંદિરની અંદર તેજ તપ ધરીને બેઠેલ કાળા માથાનો માનવી પ્રભુ આજ મારું ઇન્દ્રાસન ઝડપી લેવા માંગે છે. આજ 12 માસ નહીં, તેમજ આજ 12 દિવસ નહીં, તેમજ આજ 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યો છે. કાં તો આનો કાંઈ ઉપાય કરો, કાં તો આપ મને રજા આપો તો મ્યાન માંથી શમશેર ખેંચી મસ્તક તેના જુદા કરું. નહીં દેવેન્દ્ર, આ વાત વિશે કાંઈ પણ નથી જાણતો. હરે પ્રભુ, હની જાણ સ્વયં ઇન્દ્ર દેવને ન હોય, બ્રહ્મા દેવને ન હોય, વિષ્ણુ દેવને ન હોય તો આની જાણ છે કોને પ્રભુ? મારથી મોટા શંકર જરૂર જાણતા હશે. હરે પ્રભુ, તો કૈલાસ વાસી મહાદેવને બોલાવો. હે જે વિષ્ણુ સંકટ સંકર્યા આવજો રે. હે જે વિષ્ણુ સંકટ સંકર્યા આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. વિષ્ણુ સંકટ સંકર્યા આવજો રે. હે દેવોના દુખડા ભાગો બોલા શંકર, દેવોના દુખડા ભાગો રે. હે દેવોના દુખડા ભાગો બોલા શંકર, દેવોના દુખડા ભાગો રે.